દેખાય દેખાય હવે તો કેમ છો? સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર। તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ડોક્યુમેન્ટ મેં અહીંયા લીધા છે અને ડોક્યુમેન્ટ લઈને હું જઉં છું તાલુકામાં એટલા માટે જઉં છું કે રેશન કાર્ડની અંદર થોડું કામ કરવાનું છે, એટલા માટે નીકળ્યો છું સવારમાં મસ્ત ફ્રેશ થઈને। તો મિત્રો વ્લોગ ચાલુ કરતા પહેલાં તમે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ભાઈને સપોર્ટ કરો એવી આશા રાખું છું। તો ચલો મિત્રો આપણે જલ્દીથી નીકળીએ। હાલ હું રસ્તામાં છું, તમે જોઈ શકો છો। જલ્દીથી નીકળવું પડશે કારણ કે 10 વાગી ગયા છે અને મોડું થવું પડશે। અહીંયાથી હજી જવાનું છે પંચાયતમાં જઈ અને રેશન કાર્ડ અપડેટ કરી અને આંકણીની ઝેરોક્સ કાઢવાની છે। જલ્દીથી ત્યાંથી ઝેરોક્સ વગેરે કાઢશું જલ્દીથી અને પછી પાછા ત્યાં તાલુકાની અંદર જઈશું। તો હાલ અહીંયા રસ્તામાં છીએ, ઊભા છીએ। તો ચલો ફ્રેન્ડ જલ્દીથી નીકળીએ આપણે। મિત્રો હાલ મેં બાઇક અહીંયા મૂકી છે, તમે જોઈ શકો છો। હાલ હું પંચાયતમાં જઈ અને પાછું રિટર્ન આવી ગયો છું। ત્યાં જઈને એ ભાઈએ મને એવું કીધું, પંચાયતવાળા ભાઈએ, કે આજે તાલુકાની અંદર રજા છે અને મંગળવારના દિવસે ચાલુ રહેશે। તો આજે હું ત્યાંથી પંચાયતમાંથી રિટર્ન પાછો આવી ગયો, તૈયાર થઈને જ ગયો હતો, પરંતુ ત્યાંથી એ ભાઈએ એવું કીધું કે આજે રજા છે અને આજે રેશન કાર્ડ અપડેટ કરી અને આંકણી અપડેટ કરીને એની ઝેરોક્સ નહીં નીકળે એવું પણ કીધું। તો ત્યાંથી જ હું પાછો વળી ગયો અને હાલ હું અહીંયા ખેતરની અંદર, પહેલાં વ્લોગની અંદર મેં કીધું હતું કે આપણા ખેતરની અંદર લીમડો પડ્યો છે, તો અહીંયા રસ્તા પરથી જ જતો હતો, તો અહીંયા જોવા માટે ઊભો રહ્યો છું અને તમને પણ બતાવું। કેન્સલ કરી નાખ્યું ત્યાં જવાનું અને રિટર્ન પાછો ઘરે આવી ગયો। હવે આપણે મંગળવારના દિવસે ત્યાં જઈશું અને 17 તારીખે તો મારે પાછી એક્ઝામ છે ITIની, તો તમને ખબર જ છે ઓલરેડી। એટલે શાયદ 17 તારીખ પછી ગોઠવશું કે પછી મંગળવારના દિવસે ગોઠવશું, સેટ જેવો ટાઈમ મળે એ રીતના આપણે ગોઠવશું અને જઈશું તાલુકામાં। પણ અત્યારે તો હું અહીંયા ખેતરોમાં આવ્યો છું અને ખેતરોમાં જે લીમડો પડ્યો તે આપણે તમને બતાવું હું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ લીમડો આપણો વધારે વરસાદ પડવાના કારણે અહીંયાથી પડ્યો હતો। અહીંયા જોઈ શકો મોટી ખીણ થઈ ગઈ છે, અહીંયા પાણી પણ ચાલુ છે અહીંયા જો। તો આખો લીમડો અહીંયાથી ધરાશાયી થઈ ગયો છે। મિત્રો હવે વધારે ટાઈમ બરબાદ નથી કરતા અને જલ્દીથી ઘરે જઈએ અને ઘરે જઈને આરામ કરીએ, કપડાં ચેન્જ કરી દઈએ, પછી આરામ કરીએ, પછી સાંજના ટાઈમે કંઈક ખેતરોમાં જઈશું આપણે, બીજા ખેતરોમાં। તો ચલો અત્યારે તો જલ્દીથી અહીંયાથી ઘરે જઈએ અને આરામ કરીએ। તો મિત્રો એટલો બધો વરસાદ પડ્યો છે કે અહીંયા તમે જોઈ શકો છો, અત્યાર સુધી વરસાદ અઠવાડિયું થઈ ગયું પણ અહીંયા પાણી આવવાનું ચાલુ જ છે, પાણી બંધ નહીં થતું। હું બનાવું સૂંઢ, એ સૂંઢ થી દેખાતા એને જેટલી ના દેખાય હવે પાછા મિલે તો ગણપતિના દર્શન લઈ લો બધા, જો જા ગણપતિના દર્શન લીધા, કેટલે લીધા? બહુ બધા છોકરા આવ્યા હતા, સ્કૂલથી ઘરે જતા હતા અને ગણપતિનું મેં મૂર્તિ બનાવી છે એ જોવા માટે ઊભા રહ્યા। તો મેં છોકરાઓ સાથે પણ વિડીયો બનાવી દીધા। તો છોકરાઓ તમે જોઈ શકો છો કે છોકરાઓ કઈ રીતના ગણપતિ બાપાના પણ આશીર્વાદ દીધા છોકરાઓએ ને એવું, અને સારું કહી અને ગયા ઘરે। તો ચલો મિત્રો અત્યારે તો હું છું ઘરે અને અત્યારે હાલ ઊંઘી ગયો હતો અને અત્યારે ઉઠ્યો છું। તો હવે ઘરનું થોડું કામ કરીએ। તો મિત્રો આ છે આપણા ઘરનો આગળનો નજારો, તમે અહીંયા જોઈ શકો છો અને આગળ છે તબેલો, બાજુમાં પણ તબેલો અને આગળ પાછળનો નજારો તમે જોઈ શકો છો। અહીંયા મેં એક પાડી પડાવી છે અહીંયા વેણી ખાવા માટે, તમે આ પણ જોઈ શકો છો। ચલો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું અને મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે। ત્યાર સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી ભાઈને સપોર્ટ કરો, આશા રાખું છું। મળશું કાલે આપણે એક નેક્સ્ટ વ્લોગ કે સાથ, તબ તક બાય।